બનાસકાંઠાથી તસવીરો આવી રહી છે। સામાન્ય વરસાદમાં જ રેલવે વિભાગે બનાવેલા નાળામાં પાણી ભરાઈ ગયા। 15 થી વધુ ગામોના લોકો મુશ્કેલીમાં મુકાયા। પાલનપુરના લક્ષ્મણપુરા, કરજોડા, જશપુરિયા, ચિત્રાસણીમાં ભારે વરસાદ જોવા મળ્યો અને જેના કારણે રસ્તાઓ પાણી થયા। પાણી ભરાઈ જવાના કારણે 15 થી વધુ ગામના લોકો સંપર્ક વિહોણા બન્યા હોવાની વિગતો છે। દર વર્ષે ચોમાસામાં આ અંડરપાસમાં આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે। અનેક રજૂઆતો કરી હોવા છતાં પરિણામ શૂન્ય છે। અંડરપાસ તો બનાવાય છે પરંતુ સુવિધા અહીંયા આપવામાં નથી આવતી, જેના કારણે લોકો પરેશાન થાય છે। આ આક્ષેપ અહીંના સ્થાનિકો કરી રહ્યા છે। રેલવે વિભાગ દ્વારા પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા અહીંયા કરવામાં આવતી નથી તેવી વાત સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે। ત્યારથી આ અંડરબ્રિજ બન્યો છે, લગભગ કેટલા વર્ષ થયા છે? 5-6 વર્ષ થઈ ગયા ને, વધારે થયા છે। ત્યારથી આ સમસ્યાનો નિકાલ આવતો નથી। આની પહેલાં ઘણીવાર આવી કોશિશ કરી છે પણ છતાંય કોઈ નિકાલ આવતો નથી। અને અમારી માંગ છે કે જ્યાં સુધી ઓવરબ્રિજ ના બને ત્યાં સુધી આ પાણીનો કાયમી માટે નિકાલ, જો કોન્ટ્રાક્ટરને આ પદ્ધતિસર કાઢવામાં આવેલું હોય, કામ સોંપવામાં આવ્યું હોય તો એના માટે ફોન કરવાની જવાબદારી કોની? શું કરવા ફોન કરવા પડે છે? એની જવાબદારી પ્રમાણે કામ કેમ નથી થતું? અને જો આ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન સાથે ગુજરાતભરમાં રેલી કરવામાં આવશે। 16 ગામડાઓને જોડતો માર્ગ છે અને તકલીફ એવી છે કે પહેલા જ વરસાદમાં છેલ્લા 5-6 વર્ષથી બનેલું નાળું અવર જવર માટે વરસાદી પાણીથી 5-6 ફૂટ ભરાઈ જાય છે અને વારંવાર રજૂઆત કરતાં છેલ્લા 5 વર્ષથી અમે રજૂઆતો કરતા આવ્યા છીએ સરકારશ્રીને, કલેક્ટર ઓફિસ, મામલતદાર ઓફિસ, છતાં કોઈ તંત્ર જાગૃત થતું